ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો હું છું મેહુલ ગુજરાતથી। તો ચલો કરીએ આજના બ્લોગની શરૂઆત। તો આપણે જ નહીં ધોઈને તૈયાર થઈ જઈએ અને માહિરભાઈ જુઓ સણ રાજા સાહેબની પઠામાં આરામ કરાવે તો માહિર હોઈ જતો, પણ આપણે રાતે રાતે કંઈ નાઈ જાય નોકરીને ભરી નાખી દે ગાડી જે હતો ફેરો વિરમ ગામનો। તો ફટાફટ વરસાદી વાતાવરણમાં આપણે નીકળી જઈએ ગાડી લઈને તૈયાર થઈને। તો સૌપ્રથમ પોકે સાદરાન કર્યા રામાપીરના દર્શન। તો કોમેન્ટમાં જય બાબારી જરૂરથી લખી દેજો। તો રામાપીરના દર્શન કર્યા અને ત્યાંથી વધ્યા આગળ, બોલો જય બાબારી। તો ત્યાંથી આગળ વધીને દેકાવાળાની કેનાલ પકડી પાડી અને ચડી ગયા તો બાયપાસ રસ્તા ઉપર। તો ફટાફટ પહોંચી જાય સીધા વિઠલાપુર વિરમગામવાળા રોડ ઉપર। તો વિરમગામવાળા રોડ ઉપર ચડીને થોડા આગળ વધ્યા અને એટલામાં તો વરસાદ ઝીકવાની તૈયારી જ હતી, પણ એના પહેલાં આપણે પોક્યા કંપનીને ખોલી ગાડી તો પડ્યા બોક્સ બધા ભૂઈ। તો ત્યાંના માણસે ફટાફટ કરી નાખી આપણી ગાડી ખાલી અને વરસાદ તો પાછો અંધારી દીધો, તો વરસાદ આવત વાંધો નહીં। તો ગાડી ખાલી કરીને પહોંચી જતા વિઠલાપુર। તો ચલો મળીશું કાલે નવા બ્લોગમાં। જય માતાજી। લાઇક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો।